માંગરોળના ખરેડા ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ હતી। સુરત જિલ્લા પંચાયત પશુપાલન ખાતું, માંગરોળ તાલુકા પંચાયત અને ખરેડા ગ્રામ પંચાયત, ખરેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આ શિબિર યોજવામાં આવી હતી, જેમાં પશુપાલન વિભાગના નિષ્ણાંત ડોક્ટરો ડૉક્ટર નિરલ પટેલ, ડૉક્ટર અશોક કુંભાણી દ્વારા પશુ સંવર્ધન, સ્વસ્થ અને તંદુરસ્ત પશુપાલન, રસીકરણ, કૃમિનાશક દવા, સ્વચ્છ દૂધ ઉત્પાદન, પશુ પોષણ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન નિષ્ણાંત અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું। સાથે સુમુલ ડેરીના ડૉક્ટર સુરેશ અઘેરા, ડૉક્ટર સેજલિયા વગેરે દ્વારા પશુપાલકોને પશુનો ઘાસચારો, ખાણદાણ, પશુના સંવર્ધન વધારવા અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ શિબિરમાં 309 જેટલા પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાએ પશુપાલકોને સરકારની વિવિધ પશુપાલનલક્ષી યોજના વિશે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। તેમના હસ્તે લાભાર્થીઓને વિદ્યુત ચાપ કટર તેમજ બકરા એકમ સહિત લાભાર્થીઓને કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમયે જિલ્લા પંચાયત સદસ્ય અમીષાબેન પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ સુરતી, માંગરોળના તાલુકા પંચાયત સદસ્ય ભૂમિબેન વસાવા, દીપકભાઈ વસાવા, ખરેડા ગામના જમશીભાઈ ચૌધરી, માંગરોળ પશુપાલન વિભાગના ડૉક્ટર હેતલબેન સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ ગામના લાભાર્થીઓ આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા। માંગરોળના ખરેડા ગામે ₹27 લાખના ખર્ચે નિર્માણ થનાર ઉદ્વહન સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે તારીખ 18મીના રોજ કરવામાં આવ્યું હતું।